શું છે કે મૌલા મુર્તઝાની જંગના અંદર જંગ જીત્યા એટલે માલે ગનીમત આવે છે, તો મૌલાની સેવાના અંદર 5 ગુલામો આવ્યા અને એ લોકો ખ્વાજા કેવરાતા હતા અને એમણે મૌલાની અને હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત માતા સલામતની બહુ ખિદમત કરી. અને એક વખતે ગિનાના અંદર છે આ બધું, તો હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતને માં કરીને એ લોકો બોલાવતા હતા 5 ગુલામો, અને મૌલાની બહુ ખિદમત કરતા હતા, બહુ ઈમાની હતા, બહુ મોહબ્બત વાળા હતા. એના નામ બી આપેલા છે ગિનાના અંદર, અને મેં આગળની વાયદના અંદર એનો બધો ઉલ્લેખ કરેલો છે. તો એ લોકો એક વખત મૌલાની હુજરા અંદર હતા અને માતા ફાતિમા ખાતુને જન્નતે મૌલાને અરજ કરી કે ખુદાવિન કે આ લોકોએ આપણા ઘરની આપણા બંનેની બહુ ખિદમત કરી છે. તો મૌલાએ કીધું હા, તો કે એમને તમે કઈક નવાજીશ આપો, એમની ખિદમતની કદર કરીને એમને કઈ દુઆ આશીષ આપો. આ તે તો મૌલાએ કીધું કે શું આપું? તો હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત કહે છે કે એમને દુઆ કરો કે એમને આલ ઓલાદના અંદર બરકત થાય. તો મૌલાએ દુઆ આપી કે તમારી આલ ઓલાદ બહુ બરકત થાય. તો આ લોકો એકબીજાના મોઢા જોવા લાગ્યા, કારણ કે આ 5 જણા હતા ને એ સ્ત્રી બી નતા, પુરુષ બી નતા, ના નર હતા ના નારી હતા, જેને આપણે નાન્યતર કહેવાય છે ગુજરાતીના અંદર, એ હતા કે જે સ્ત્રી બી ના હોય અને પુરુષના બી લક્ષણ ના હોય, એ હતા એ લોકો. તો એ લોકોને એકબીજાના મોઢા જોવા લાગ્યા કે આપણને કેવી રીતે ઓલાદ થશે. પણ મૌલાએ દુઆશીષ આપી, રાઈટ. તો એના અંદરથી એક જણો, 5માંથી એક જણો ઈમાનના અંદર કચાશ લાવ્યો, શક કર્યો મૌલાની દુઆના અંદર કે ના હું સ્ત્રી છું ના પુરુષ છું, તો મને કેવી રીતે ઓલાદ થશે. એ શક લાવ્યો, તો એને ઓલાદ ના થઈ, પણ 4 જણાને ઓલાદ થઈ. અને 4 જણાની અબુલી મિત્ર સાહેબ કે છે એ 4 જણા પછી બદખશાન તરફ ગયા અને એમની ઓલાદ બધી અલી અલ્લાહ છે. તો આ લોકોએ માંગ્યું હતું કે અમારું અલી અલ્લાહનું ઈમાન સાબિત રહે અને મૌલા અમને તમારા વારંવાર દીદાર થાય. બરાબર. તો મૌલાએ આ લોકોને દુઆ આપી હતી અને એ લોકોને અબુલ મિસા કે છે એ લોકોને દુઆના અંદર દીદાર થતા હતા. આપણે જાહેરના અંદર દુઆ પડીએ છીએ ને પછી આપણે સાજો દીદારનો પંજો આપીએ છીએ કે શાહના દીદાર તમને નસીબ થાય. તો આપણી દુઆના અંદર એ તાસીર છે કે એક ધ્યાનથી પડવામાં આવે તો મૌલાના દીદાર થાય. તો એ લોકોને એ દીદાર થતા હતા. પણ જેમ જમાનો બદલાતો ગયો એમ ઈમાનના અંદર કચાશ બી આવે છે, બરાબર. પણ જયારે મૌલાએ દુઆ આપી ત્યારે એની અસર એક્સ્ટ્રીમ હતી, પૂરી એની અસર હતી, કારણ કે એવા અમાલ બી હતા, એવું ઈમાન બી હતું. તો દુઆ ક્યારે અસર કરે છે? અમારી દુઆ તો જેઓ હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે, અને હિંમત બળી ઈમાન નિશાની. તો મૌલાની દુઆ તો સાચી જ છે, પણ એની અસર આપણું જેટલું ઈમાન હોય છે એટલું થાય છે. તો એ લોકોએ માંગ્યું હતું કે અમારું ઈમાન અલી અલ્લાહનું સાબિત રહે અને અમને તમારા વારંવાર દીદાર થાય. તો આ ચીજ મોહમ્મદ ચેતામણીના અંદર છે. તમે જે પૂછ્યું ને, તો આ તમારા સવાલનો જવાબ આપવાની કોશિશ કરી મેં. તો તમે સેટિસ્ફાઈ છો? પૂછવું છે કઈ બીજું તમારે? બિલકુલ, નહીં, બિલકુલ યુ આર રાઈટ. અલહમદુલિલ્લાહ, સંતુષ્ટ આ તમારા બંને જવાબ સાંભળીને પૂરેપૂરો અને અલહમદુલિલ્લાહ સંતુષ્ટ. થેન્ક યુ સો મચ. બીજો કઈ તમારો સવાલ છે? થેન્ક યુ સો મચ. તો શુક્ર, અલહમદુલિલ્લાહ. આપણે બધા મૌલાના શુક્ર કરીએ. મૌલાના ફરમાન છે, પીરોના ગિનાનો છે, અને એનાથી આ બધી ચીજો સાબિત થાય છે. માશાઅલ્લાહ, બહુ સારો સવાલ પૂછ્યો. મને મોકો આપ્યો તમારી ખિદમતનો. તો મૌલાના શુક્રગુજાર કરું છું, તમારો એહસાન માનું છું. ના, કાંઈ એહસાન મન કાંઈ નહીં. બધું કે છે ને, બધું કરતા ત્યાં બોલાવી આપણને જવાબ આપે છે. હા, બરાબર. બધું મૌલા જ કરે. સારી સમજીને અલીને આગળ કરીએ. હા, બરાબર. તો તમારે કોઈ સવાલ ના હોય તો હવે આપણે બીજા કોઈને મોકો આપીએ. કોઈ બીજા કોઈ ભાઈ બહેન જી. તો તમારો ફોન તમે મ્યુટ કરી નાખો, આપણે નુરાનીભાઈ. અને બીજા કોઈ ભાઈ બહેનને સવાલ હોય આજની ઇલમ મિજાલિસ માટે, હમણાં જે સવાલ પૂછવાનો એના માટે, કે બીજા કોઈ મતલબના સવાલ માટે, તો જરૂર પૂછી શકો છો. લાઈન પર આવીને 2 વાર સ્ટાર કરશો તો તમારું ફોન અનમ્યુટ થશે, તમે પૂછી શકો છો. તો આપણે ઇલમ મિજાલિસ ઓલરેડી 13 મિનિટ વધારે થઈ ગઈ છે. હજુ પાછું 8 મિનિટ થશે પૂર્ણાવતીના ફરમાન મુબારક અને દુઆ. તેમ છતાં બી કોઈ લાઈન પર આવીને પૂછી શકે છે. આપણે 5-10 મિનિટ હજુ બી ક્વેશ્ચન આન્સર સેશન ચાલુ રાખી શકીએ છીએ. તો આપણે
ધ્યાનથી વાઇસ સાંભળે આજની, અને કાંઈ પૂછવું હોય તો નેક્સ્ટ વાઇસના અંદર બી આપણે પૂછી શકીએ છીએ, અથવા તમે મને વોઇસ મેલ બી છોડી શકો છો. તો ઇન્શાલ્લાહ હું કોશિશ કરીશ તમારો સવાલનો જવાબ આપવાની નેક્સ્ટ 11 મિનિટના અંદર. તો હવે ફરી એકવાર પૂછું છું એક વખત, અને થોડી રાહ જોઉં છું અડધો મિનિટ. તો કોઈને પૂછવું હોય તો, નહીં તો પછી હું પૂર્ણાવતીના ફરમાન મુબારક વાંચી દુઆ આપીને લંબી તારીખ પૂરી કરીએ. તો કોઈને પૂછવું હોય તો 2 વાર સ્ટાર કરીને પોતાનો ફોન અનમ્યુટ કરે, લાઈન પર આવીને મારી સાથે વાતચીત કરી શકે છે. કાંઈ વાંધો નહીં, આપણે પૂર્ણાવતી ફરમાન મુબારકની યાદી આપી અને દુઆ આપીને લંબી તારીખ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિતર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ કે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ કે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. એમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. આ બોલતા બોલતા મને યાદ આવ્યું કે આજે સવારે જમાતખાનામાં હેડક્વાર્ટર જમાતખાનાના અંદર જે મુખીતાના પપ્પા છે હસનભાઈ, તો એમણે આ જ જ્ઞાન બોલ્યું હતું કે 7 અણા અભ્યાગત આવે વીરા તિંકુ લાગુ મેં તૈયા. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદમાં પડશો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જીનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જીનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જીનાન છે. જીનાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેકે રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ,
દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાનાવદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાનાવદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાનાવદાન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરીમાં સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓની બધી મુશ્કેલીઓ આસાન કરે. આમીન. મોલા આપણા બચ્ચાઓની જગતભરના તમામ ઇસ્માઇલીઓની મોલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. મોલા આપણને વધારે ખિદમત આપે. આમીન. મોલા આપણને વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મોલાએ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી. મોલાએ પોતાના ઘરની જમાતની આપણા બચ્ચાઓની ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. આપણને વધારે ખિદમત આપી. વધારે ખિદમત કરવા માટે હિંમત અને શક્તિ, પ્રેરણા આપી. આપણે મોલાના લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી. દરેકના આપસના મોલા પોતાના ઘરના જમાતના દરેકના મોલા કુલ રૂહાનીઓના દરેકના મોલા કુલ ગુનાહ માફ કરે. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ ઇખલાસ. આમીન. હેલો. હા, ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરી તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાન. હેલો. હા, સોરી, મારે અહીંયા થોડો કનેક્શનનો ફોનનો પ્રોબ્લેમ છે. હા. આજે તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધની સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરીમાં કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. સોરી, તમારી 13 મિનિટ વધારે લીધી છે તો દુઆ કરું છું. આશા રાખું છું કોઈને ઘરે કોઈ બીજી જગ્યાએ તકલીફ ના પડે. યા અલી મદદ. મૌલા અલી મદદ. મિસ્ટર સાહેબ,
એક હા ખુશીની વાત કેવી છે. ખુશીની વાત હા, એ છે બોલો. કે આવતીકાલે પ્રિન્સ શહીદનો 53મો જન્મદિવસ છે. હા બધી જ મારે જાણ કરવાની હતી આવતીકાલે. અચ્છા. પ્રિન્સ શહીદ અલ્હમ્દુલિલ્લાહ. જન્મદિવસ. મુબારક બધાને. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન આમીન. થેન્ક યુ. આપણે તો રોજ ઈદ છે. મોલા પધારે કે 360 દિવસ ઈદ મનાવો. આપણા ઘરના અંદર મોલા બિરાજમાન છે તો રોજ ઈદ છે. એક જાણકાર ખાતર હા, બરાબર. યા અલી મદદ. Maula Ali Madad.